મારી લાઈફના 20 વર્ષ તો ગયા. ઓકે, ત્યારે મારી મહિનાની ઇન્કમ હતી, તમને આમ કહો ને વાત કરી તો આમ તમને હસવું આવી જાય. મહિનાની ઇન્કમ 300 થી 400. ઓહો, મહિનાની અંદર 300 થી 400 રૂપિયાની ઇન્કમ, 8000 રેન્ટ, 500-600 રૂપિયા લાઇટ બિલ લાગે, અને 1000 રૂપિયા જે મારે સફાઈ કરવા આવતા નહીં ભાઈ, 1000 રૂપિયા. બરાબર. એ ખબર તો ન હોય ભાઈને કે આ ભાઈને એટલી બધી આવક એવું કઈ છે નહીં, પણ 300 રૂપિયા હું કામ, 1000 રૂપિયા સફાઈ વાળાને આપું, 8000 રૂપિયા રેન્ટ વાળાને આપું, 500 રૂપિયા બિલ વાળાને આપું, કે ઇન્કમ જ નહીં. 3-4 મહિના લાગી ઇન્કમ, એટલે 300 રૂપિયા તો શું મારે માઇનસ જ જતું હતું, મારું એકાઉન્ટ ખાલી. બરાબર. બધું મેકીને હું રાજકોટ ગયો. તો થયું એવું કે ઈ ભાઈ મારા પૈસા લઈને ભાગી ગયા. ઉઘરાણી વાળા મારી પાસે, એટલે પૈસા લાવો તમે. અત્યારે લગીની જેટલી નુકસાની હતી મેં 7 દિવસમાં એટલી કમાણી. 7 દિવસની અંદર? વાહ, ખૂબ સરસ. વર્ષ દિવસની અંદર મારી જેટલી નુકસાની થઈ મેં ખાલી 7 દિવસની અંદર એટલી કમાણી. એ પછી બધી હું બરાબર. અને એ પછી તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશીષ અને આપ જોડાયેલો છો એવા ગુજરાતી પોડકાસ્ટ સાથે જ્યાં આપને ખૂબ જ સારી એવી માહિતી મળવાની છે. આજે આપણે ખાસ એક વિશેષ મુલાકાત કરી છે ડૉક્ટર ઘનશ્યામભાઈ વોરાની, જે કાયરોપ્રેક્ટર છે, સાથે સાથે એક ઇન્ફ્લુએન્સર છે અને એક આંતરપ્રેન્યોર પણ છે. તો વધુ સમય ના લેતા હું ઘનશ્યામભાઈને શોર્ટમાં તમને વાતચીત કહું તો 22 વર્ષની એની એજ છે અને સાથે સાથે એણે ડૉક્ટરની ડિગ્રી પણ અચીવ કરી લીધી છે અને સારું એવું રાજકોટ સિટીની અંદર પોતાનું સેટઅપ કરીને પોતાની જે સારવાર દ્વારા ઘણા લોકોને દવા વગર કેવી રીતના પોતાના શરીરનો દુખાવો દૂર કરી શકે માણસ, એ વસ્તુનું આખું સેટઅપ તૈયાર કરીને ત્યાં આપણને ટ્રીટમેન્ટ આપે છે. ઘનશ્યામભાઈ, વધુ સમય ના લેતા આપણે વિશેષ પ્રશ્નોત્તરી ચાલુ કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન હું તમને પૂછવાની શરૂઆત કરું તો કે પ્રોફેશનથી તમે કાયરોપ્રેક્ટર છો, બરાબર, પરંતુ અભ્યાસમાં મારા ખ્યાલથી તમે BCA કરેલું છે, આઈ થિંક, બરાબર. તો IT સેક્ટરમાં તમારે આગળ કન્ટિન્યુ કરવાનું થાય, પરંતુ તોય છતાં તમે ડોક્ટર ફિલ્ડમાં કેવી રીતે આવ્યા? વાત કરીએ આપણે કે હું પેલા BCA હતો, તો 2020 ની વાત છે. ઓકે, 2020માં હું BCA મેં કર્યું. એટલે પહેલેથી મારે એમ જ હતું કે મારે IT ફિલ્ડમાં જ આગળ વધવું છે. મારે ડિજિટલ માર્કેટિંગ અને વેબસાઇટ ડેવલપમેન્ટ ને સોફ્ટવેર ડેવલપમેન્ટ ને મને ખૂબ જ રસ હતો પહેલેથી જ. બરાબર. તો ત્યારે એવું હતું કે જ્યારે કોલેજમાં આવ્યું, 12th પાસ કરીને જ્યારે કોલેજમાં આવ્યો, એ પછી પહેલું સેમેસ્ટર ગયું, પછી આપણે કોરોના આવી ગયો હતો, રાઈટ. થયું એવું કે મારા નજીકના ગામમાં ડૉક્ટર છે, એ બી આપણે કાયરોપ્રેક્ટર. તો હું એમની સાથે જોડાય અને હું એમનું માર્કેટિંગ, જે ફિલ્ડમાં હું બેસ્ટ છું, કે હું માર્કેટિંગ ને એવું કરતો, હું ડિજિટલ માર્કેટિંગ ને એવું બધું ત્યારથી જ મેં પહેલેથી જ 10 પાસ કરીને જ મેં નક્કી કરી નાખ્યું હતું કે હું કરીશ તો ડિજિટલ માર્કેટિંગ જ કરીશ. ડિજિટલ માર્કેટિંગની અંદર અમે એક્ઝેક્ટલી શું કરતા? ડિજિટલ માર્કેટિંગમાં શું હોય કે વધારેમાં વધારે ઓડિયન્સ સુધી પહોંચવું કઈ રીતે. જેમ કે તમારો કોઈ બિઝનેસ છે, જેમ કે તમે કોઈ પ્રોડક્ટ માની લઈએ કે આપણે ફેસ વોશ આપણે બનાવીએ છીએ. ઓકે, ધારો કે ફેસ વોશ બનાવો છો, તો ફેસ વોશ બનાવો છો તો તમારી પાસે ઓડિયન્સ નથી, રાઈટ. તો તમે તમારું પ્રોડક્ટને વેચશો કેવી રીતે? કાં તો સીધું કસ્ટમર ટુ કસ્ટમર માર્કેટિંગ કરી શકીએ, અથવા તો કોઈ પણ એવા મેડિકલ શોપ, કેવી રીતના બ્યુટી સલૂન વાળા. કસ્ટમર ટુ કસ્ટમર પહોંચવા માટે પહેલા નંબરમાં તો તમારે બધાને ઘરે જવું પડશે અને બધાને સમજાવવા પડશે, અને એક સાથે તમારે ડેવલપ કરવી પડે. એક સાથે તમે લાખો લોકો સુધી તમે ન પહોંચી શકો. બરાબર. મારું એ કામ હતું કે ઓનલાઈન માર્કેટિંગ, ઓકે, કે જેમાં એક સાથે લાખો લોકો સુધી હું પહોંચી જાઉં. બરાબર. તમારું જે બ્રાન્ડ છે તો એનો આપણે ફેસબુકમાં, ગૂગલમાં, યુટ્યુબમાં આપણે પેડ એડવર્ટાઇઝમેન્ટ કરીએ. એમાં SEO આવે, એમાં કન્ટેન્ટ રાઇટિંગ આવે, સ્ક્રિપ્ટ રાઇટિંગ, બધું ઘણું બધું એમાં સામેલ હોય છે. તો એ બધું હું કરતો. ઓકે, કે ઓડિયન્સ સુધી કઈ રીતના, ટૂંકમાં ઓડિયન્સ સુધી કઈ રીતના તમારા બિઝનેસને પહોંચાડવું, તમારા પ્રોડક્ટને પહોંચાડવું અને સારો એવો બિઝનેસ કઈ રીતના કરવું. ઓકે, આ ફિલ્ડમાં મારે પહેલેથી જ આગળ વધવાનું હતું. એ તો વસ્તુ થઈ ગઈ, પણ થતું હતું એવું કે હું જે ફિલ્ડમાં હતો, જેમ કે મારી એક પ્રોબ્લેમ હતી, કોમ્પ્યુટરની સામે બેસવાથી મને થોડીક માનસિક, મને માથાનો દુખાવો અને આખું બળવું, એ બધી પ્રશ્નો થોડા થયા હતા. બરાબર. તો એના હિસાબે એ ફિલ્ડમાં આગળ વધ્યું એટલું બધું પોસિબલ નહોતું જેટલું હું ધારતો હતો. બરાબર. એટલે જ્યાં હું જતો હતો, જેમ કે કાયરોપ્રેક્ટિક છે, આમાં કેવું હોય કે તમે સર્ટન એક ટ્રેનિંગ લો, જેનાથી તમને આવડી જાય. બરાબર. ફિલ્ડની વાત કરું, હું BCA ફિલ્ડ, રાઈટ. એવું જરૂરી નથી કે ડોક્ટર ફિલ્ડમાં હોવું તો જ આપણે આ કાયરોપ્રેક્ટિક એનો અભ્યાસ કરી શકીએ. બરાબર. તો મેં કાયરોપ્રેક્ટિકની સ્ટડી ને બધું ચાલુ કર્યું અને ધીરે ધીરે પછી આ ફિલ્ડમાં આગળ વધતો ગયો. તો મારા કામને જોઈને મને બેંગ્લોરથી ડોક્ટરેટની, ઓનરરી ડોક્ટરેટની ડિગ્રી, એ લોકોએ મારું કામ જોઈને, એ હિસાબે હું ડોક્ટર છું. ઓકે, ફિલ્ડ વાઇઝ તો હું IT ફિલ્ડમાં હતો, પણ મારા કામને જોઈને મને ડોક્ટરેટ મળી. બરાબર. એટલે એમ બધા મને ડોક્ટર સમજાઈ ગયું. તો ખૂબ સરસ ઘનશ્યામભાઈ. તો બીજો પ્રશ્ન કરું તો કે ભાઈ બોન સેટિંગ એવી કોઈ ગેરસમજ છે કે જે તમને પડકારરૂપ બની હોય? હા, બોન સેટિંગમાં જુઓ તો સૌ પહેલા તો એ જ વસ્તુ આવે છે કે મારી જે ફિલ્ડમાં આવે, જેમ કે ગાદી બહાર નીકળી ગઈ છે, નસ દબાય છે, આ અમુક સમસ્યાઓ જે લોકોને થતી હોય છે, બરાબર, હિસાબે
તો શું થાય, હું છું દવા અને ઓપરેશન વગર હું સારું કરું છું બધાને, સારવાર આપું છું. જેનાથી આપણે જે ઓપરેશન જેવી સિચ્યુએશન છે જેમાં ગાદી કાપવી પડે, મણકાનું ઓપરેશન કરવા પડે, એ નથી કરવા પડતું. બરાબર. તો ગેરસમજણ આ જ છે કે ઓપરેશન કરવાનું જ્યારે ડોક્ટરે કીધું હોય તો તમે કઈ રીતે ઓપરેશન વગર મટાડો. રાઈટ. આ જ સૌથી મોટી જે ગેરસમજ છે કે બોન સેટિંગ ખરેખર ફાયદાકારક છે કે નહીં. બરાબર છે. તો જ્યારે મેં સ્ટાર્ટિંગમાં જે આ ફિલ્ડમાં આવ્યો ત્યારે મને પણ આ જ વસ્તુ હતી, કારણ કે મારી તો આ ફિલ્ડ હતી નહીં. તો પહેલેથી પ્રશ્ન એ જ હતો કે જેમાં ઓપરેશન આવે એમ છે, બીજું કાંઈ દવા અસર નથી કરતી કે નથી બીજું કાંઈ અસર કરતું, એમાં ઓપરેશન આવે એમ જ છે, તો ઓપરેશન વગર આની સારવાર કઈ રીતે આપે. પણ જે રીતના ધીરે ધીરે મેં પછી સ્ટડી કર્યું ને મારા જે પેશન્ટ ઉપર મેં અભ્યાસ કર્યો, ત્યારે મને ખબર પડી કે નહીં, આ વસ્તુ અસરકારક છે અને આ વસ્તુ ખૂબ જ સારી છે. કે જેમાં ઓપરેશન એની દવાઈ નહીં. બરાબર છે. એમને જે ગાદી બહાર નીકળી ગયો તો ગાદી અંદર હોય જાય, નસ છૂટી પડી જાય, મણકાનું ઓપરેશનની જરૂરત જ ન પડે. બરાબર. એટલે સમય જતા મને ખ્યાલ આવ્યો કે નહીં, આ વસ્તુ સારી છે ને કરવા જેવી છે. અને અત્યારે મારી પાસે એટલા પેશન્ટ પણ એટલા બધા છે કે જે એના પોતાના ઉપર જે પોતાને અનુભવ થયો છે એના આધારે બીજાને કહે છે કે નહીં, તમે ઓપરેશન નહીં કરતા, તમે ઘનશ્યામ મોરાભાઈ છે જે એની પાસે જાઓ, તમે ત્યાં તમને સારું થઈ. આઈ થિંક તમે આ બધું યુટ્યુબ ચેનલમાં પણ તમારે અપલોડ કરો છો. હા, મારી યુટ્યુબ ચેનલ છે ડોક્ટર ઘનશ્યામ મોરા. એમાં હું બધા મારા પેશન્ટના રિવ્યુ છે, મારી ટ્રીટમેન્ટ કઈ રીતના હોય એ બધું હું અપલોડ કરું જ છું, જેથી લોકોને ખબર પડે કે નહીં, આ વસ્તુ કરવા જેવી. બરાબર છે. અને પાછા શે પ્રોફેશન થી ડિજિટલ માર્કેટિંગ ટાઈપનું કામકાજ થોડું કરેલું છે, એટલે આ બધી વસ્તુમાં તો ભાઈ રહેવાનું છે. ઓકે ફાઇન. તો હવે બીજો પ્રશ્ન તમને કરું કે તમે કાયરોપ્રેક્ટર છો, તો તેના ભવિષ્યને તમે કઈ રીતના જોવો છો કે ભાઈ આવનારું ભવિષ્ય આમાં હું તમને કઈ દેખાય છે ખરું, કેવી રીતના છે? કારણ કે ગમે એ બિઝનેસ હોય તો કોમ્પિટિટર તો એટલા આવવાના છે, અને ઇન્ડિયાની અંદર તો માર્કેટ છે કોમ્પિટિટરનું. આજ તમે કઈ નવો બિઝનેસ લઈને બેઠા છો તો કાલ સવારે તમારી સામે 7 કોમ્પિટિટર બેઠા હોય, 7 નવા બેઠા હોય, કારણ કે પૈસા બધે પાસે છે. નોલેજની થોડી કમી છે પણ પૈસા બધે ઘા કરે છે કે ભાઈ પૈસા છે એટલે આ સેટઅપ કરી નાખો, પૈસા છે એટલે આ સેટઅપ કરી નાખો. તો આ વસ્તુમાં તમારું શું કેવું છે? સૌથી પહેલા તો કોમ્પિટિશનની નજરથી ક્યારે જોવાનું. ઓકે. કોમ્પિટિશનને એક ઓપોર્ચ્યુનિટી તરીકે જ જોવાની. તમારું કામ સારું હશે એ તો તમારી સામે ભલે હજારો લોકો હોય જે તમારી ફિલ્ડના હોય, તમારું કોમ્પિટિશન હોય, પણ તમારું કામ સારું છે તો તમારી પાસે જ આવશે. આનું બેસ્ટ એક્ઝામ્પલ હું વાત કરું કે માર્કેટમાં ઘણા બધા લોકો છે જે બોન સેટિંગ કાયરોપ્રેક્ટિક એવું કરે છે, પણ મારી પાસે વધારે પેશન્ટ આવવાનું કારણ જ એ છે કે જે લોકોને સારું પહેલેથી થયેલું છે. એમાં ઘણા બધા જેમ કે તમારી કોમ્યુનિકેશન સ્કિલ સૌથી બેસ્ટમાં બેસ્ટ જે અસર કરતી હોય તમારી કોમ્યુનિકેશન સ્કિલ છે, તમારી વાતચીત કરવાની ટેવ છે, જે તમારું વર્તન છે પેશન્ટ પ્રત્યે, કેવી રીતે પેશન્ટને બોલાવો છો, આ જ સૌથી વધારે મહત્વનું છે. બરાબર છે. અને કોમ્યુનિકેશન સ્કિલ તો બધા ફિલ્ડમાં જરૂર તો પડવાની જ, રાઈટ? બેસ્ટમાં બેસ્ટ બધા ફિલ્ડમાં કોમ્યુનિકેશન સ્કિલ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ. એક કોટ હું વચમાં શેર કરું કે મેં ક્યાંક સાંભળેલું હતું, કોઈ પણ વ્યક્તિને તમે કન્વિન્સ ન કરી શકો ને તો એને કન્ફ્યુઝ કરી દો. તો આ વસ્તુ ક્યારે સક્ષમ થાય, ક્યારે પોસિબલ થાય? હા, કોમ્યુનિકેશન સ્કિલ થોડી કઈ તમારી પાસે હોય. રાઈટ રાઈટ. એટલે વધારેમાં વધારે માહિતી લોકોને આપો. મારી પાસે પેશન્ટ આવતો મને એમ જ કહેતા હોય કે સાહેબ તમને મેં રિપોર્ટ બતાવ્યા, તમે જે જાણકારી મને આપી ને એ બીજા કોઈ મને આપી જ નથી. રાઈટ. એટલે ત્યારે જે પેશન્ટને મારા ઉપર વિશ્વાસ બેસે નહીં કે આ ભાઈ છે એ વધારે સારું આનું કામ કરે, જાણકારી વધારે આપે છે. એટલે આ રીતના કોમ્પિટિશન ગમે એટલું હોય, તમારે કોમ્પિટિશનથી ક્યારેય ડરવાનું નથી. એટલે અભ્યાસ કરો, તમારી ફિલ્ડમાં તમે બેસ્ટ બનો. બજેસ વસ્તુ એ જ વસ્તુ છે કે પોતાની ફિલ્ડમાં બેસ્ટ બનવાનું અને વધારેમાં વધારે લોકોને માહિતી આપવાનું. બસ લોકો તમને ઓળખશે પછી તમારી પાસે આવશે. રાઈટ રાઈટ. ઓકે, તો પછીનો પ્રશ્ન હું કહું તમને કે તમારી આ જર્નીમાં એવા ઘણા પડકારો આવ્યા છે કે તમને ડીમોટિવેટ કર્યા હોય, તમારા માઇન્ડમાં ઘણી વખત એવું પણ આવ્યું છે, એવા વિચાર પણ આવ્યા છે કે હવે કાંઈ નથી કરવું, ડોક્ટર નામ બસ નથી મારે જોતું. પહેલા તો તમે વિચાર્યું છે કે મારે ડોક્ટર બનવું છે તો મારે નામની આગળ પહેલા તો ડોક્ટર લાગે, પહેલા તો એ મગજમાં લાગે, સીધું તમારી ડિગ્રી ઉપર ન લાગી જાય કે ડોક્ટર ઘનશ્યામ મોરા, એ સીધું નથી લાગી જવાનું, પહેલા તો મગજમાં લાગવાનું છે. તો મગજમાં જ્યારે તમે વિચારી રાખો તો તે સમયે તમને ઘણા ડિમોટિવેટ કરવા વળાય છે કે ભાઈ હવે એ બધું મૂક ને યાર, હવે એ બધી ક્યાં કરવાની જરૂર છે. અને એ વસ્તુ જો તું BCA કરશ ને આ બધી વસ્તુ તમને આ બધું રિસર્ચ કરવું પડ્યું છે, ઘણું કરવું પડે. બરાબર છે. તો આ વસ્તુની અંદર તમને હવે ડિમોટિવેટ કરવા વાળા એવા મળ્યા છે, કઈ પડકારો તમને સામનો કરવો પડ્યો કે ભાઈ એવો કોઈ વ્યક્તિ મળ્યા હોય કે જેના લીધે તમારું આખું લાઈફ ચેન્જિંગ થઈ ગયું હોય, આખો ટ્યુન આખો ચેન્જ થઈ ગયો લાઈફનો. તો આવું કઈ વસ્તુ બની છે તમારી જોડે? જે મારી સાથે ખરેખર બેનું તમને વાત કરું, રાઈટ, BCA ફિલ્ડમાંથી જ્યારે મેં નક્કી કર્યું કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે, આ મેડિકલ ફિલ્ડ જ છે જેમાં મારે ઘણો બધો અભ્યાસ કરવો પડ્યો. આખું ફિઝિયોથેરાપીનું બધો અભ્યાસ મારે 5 મહિનામાં મેં આખું જે 4 વર્ષનો લેન્ધી કોર્સ ફિઝિયોથેરાપીનો, એ આખું મેં 5 મહિનાની અંદર મેં તૈયાર કમ્પ્લીટ કર્યો. હા, રાઈટ. ત્યારે પ્રશ્ન આ જ બેનો હતો કે મારી લાઈફના 20 વર્ષ તો ગયા. રાઈટ.
કારણ કે મેં જે નક્કી કર્યું હતું, જે વસ્તુમાં મારે આગળ વધવું હતું, બધું બંધ કરીને મારે એક નવી જ ફિલ્ડમાં, જે આમ રસ્તો સીધો મારે જવાનો હતો, ત્યાંથી એક ફાટ પડી ગઈ. રાઈટ, કે હવે આમ જવું કે આમ જવું. બરાબર છે, ઓપ્શન આવી ગયા. હા, ઓપ્શન આવી ગયો કે નહીં, હવે મારે શું કરવું. ત્યારે હું કન્ફ્યુઝનમાં એ જ આવ્યો હતો કે BCA માંથી હવે મારે આ ફિલ્ડમાં આવવાનું, લાઈન આખી ફરી ગઈ. રાઈટ, કોમ્પ્યુટરમાંથી માણસમાં આવી હૃદયને સ્પર્શ કરવાનો છે, હ્યુમન ટચ આવી ગયું. તો ત્યારે પ્રશ્ન એ જ બન્યો હતો કે હવે શું કરું. કે IT ફિલ્ડનું નોલેજ હતું મારી પાસે, મેડિકલ ફિલ્ડનું કાંઈ નહોતું. બરાબર, મેડિકલમાં જ આગળ વધતું હતું તો હું 10 પછી હું સાયન્સ જ લેત ને, મેડિકલ ફિલ્ડમાં જ. બરાબર છે. પણ હવે ખબર નહીં શું થયું, પણ હવે આપણે લાઈન ફેરવાની. ત્યારે પ્રશ્ન એ જ આવ્યો હતો. પેલી સમસ્યા એ જ આવી કે મારે આનો અભ્યાસ કઈ રીતે. બરાબર છે. ત્યારે રાત દિવસ એક કરીને આપણે 5 મિનિટની અંદર આખું કોર્સ પૂરો કર્યો. પછી સમસ્યા આવી જ્યારે મારે જે જગ્યાએ નાખવાનું હતું, જે હું સુરત ગયો હતો, ત્યારે હું બધી મારી તૈયારી પૂરી કરીને હું જ્યારે સુરત ગયો કે હું સુરતમાં આપણે ફોન સેટિંગ ને એવું કરશું. બરાબર, દિવાળી ટાઈમ હતો ત્યારે. દિવાળી ટાઈમમાં ત્યાં ગયો ત્યારે જગ્યા જ ન મળી. સુરતની અંદર કે જગ્યા જ ન મળી. અને જગ્યા મળે તો ત્યારે દિવાળીમાં નવરાત્રી ને એવું બધું હતું, એટલે ત્યારે બધું બુક છે. નવરાત્રી પછી દિવાળી આવતી હતી ને બધા હોલ ને બધું ફૂલ અને પૈસા નહોતા. બરાબર છે, મેઇન વસ્તુ એ છે. બધા રૂપિયા પૂરા થઈ ગયા. બરાબર, જેટલા હતા એ બધા હું જે ટ્રેનિંગ લેવા ગયો, કલકત્તા ગયો હતો ને બેંગ્લોર ને બધે ગયો હતો, ત્યાં બધા રૂપિયા મારા પૂરા થઈ ગયા. બરાબર, ત્યાં વધ્યું. એટલે પેલા પ્રશ્ન એ હતો કે હવે શું કરું. સુરત તો મારે મેળ જ ના આવ્યો. બરાબર, મેળ જ ના આવ્યો. પછી મારા જીજાજીએ મને એમ કીધું કે ભાઈ તું અમરેલી આવી જાય, અમરેલી આપણે ચાલુ કરીએ. બરાબર. એટલે અમરેલી ગયા ને ત્યાં 3 મહિના, એમ ગણો તો 4 મહિના, કારણ કે 1 મહિનો મારે બંધ હતો. 4 ડેવલપ કરો. એટલે 4 મહિના હું ત્યાં રહ્યો. 4 મહિનામાં મારી સાથે બન્યું એવું કે 4 મહિનામાં મારી પાસે 3 પેશન્ટ આવ્યા, ખાલી 3 પેશન્ટ. 4 મહિનાની અંદર ખાલી 3 પેશન્ટ. 4 મહિનાની અંદર ખાલી 3 પેશન્ટ. ઓકે. ત્યારે મારી મહિનાની ઇન્કમ હતી, તમને આમ જોવો ને વાત કરી તો આમ તમને હસવું આવી જાય કે મહિનાની ઇન્કમ 300 થી 400 રૂપિયા. ઓહો, તો એમાં ખર્ચો પણ ના નીકળે, કઈ પાણી નહીં ના થાય. ખાલી મહિનાની અંદર 300 થી 400 રૂપિયાની ઇન્કમ, 8000 એમ 500-600 રૂપિયા લાઇટ બિલ લાગે. અને 1000 રૂપિયા જે મારે સફાઈ કરવા આવતા નહીં, 1000 રૂપિયા. બરાબર. હવે ખબર તો ન હોય ભાઈ ને કે આ ભાઈ ને એટલી બધી આવક ને એવું કઈ છે નહીં, પણ 300 રૂપિયા હું કામું, 1000 રૂપિયા સફાઈ વાળાને આપું, 8000 રૂપિયા રેન્ટ વાળાને આપું, 500 રૂપિયા બિલ વાળાને આપું, તો બધું માઇનસમાં જાય. બધું માઇનસ જાય. એટલે 3 મહિના મારા ખ્યાલથી 2022 ને પણ 23, સોરી 2023 ની વાત કરો છો. જાન્યુઆરી 2023 થી લઈને આપણે માર્ચ સુધીનો આ રીતને આપણે કહીએ તો મહિનાની ઇન્કમ 300 રૂપિયા, એટલે કાંઈ ન કહેવાય. ને એ કેટલા જાન્યુઆરી થી ટૂંકમાં માર્ચ એપ્રિલ સુધી ચાલ્યું છે, રાઈટ? જાન્યુઆરી માર્ચ સુધી લગભગ આ રીતના ચાલ્યું. બરાબર. પછી મેં ડિસાઈડ કર્યું કે હવે આ વસ્તુ કરવી જ નહીં. બરાબર. ત્યારે એવું થયું હતું કે ડિમોટિવેટ થઈ ગયો. એટલો ડિમોટિવેટ થઈ ગયો હતો કે પૈસા નહીં, લોકોને સમજણ નહીં કે આ વસ્તુ શું છે, મારી પાસે પેશન્ટ નહીં, કાંઈ નહીં. ઘરેથી બધા પછી એમ કે હવે તો કાંઈ નથી થતું, તો હવે શું કરશું. એક તો ફિલ્ડ ફેરવી નાખી ત્યારે, એક તો ઘરેથી થોડુંક પ્રોબ્લેમ. એટલે અત્યારે યંગ જનરેશનમાં એવું વધારે હોય કે ભાઈ તમે ફિલ્ડ જાજી ફેરા રાખો છો, એટલે ઘરેથી પ્રેશર એટલું આવે, એ ઓબ્વિયસ વસ્તુ, કારણ કે સ્વાભાવિક વસ્તુ છે. ધંધા ફેરવવાના થાય, ફિલ્ડ આખી ફેરવવાની થાય. ત્યારે આ પ્રશ્ન બન્યો હતો કે ઇન્કમ જ નહીં. 3-4 મહિના લાગી ઇન્કમ, એટલે 300 રૂપિયા તો શું, મારે માઇનસ જ જતું હતું. મારું એકાઉન્ટ ખાલી, પૈસા એક તો માથે ખેલા હોય અને એકાઉન્ટ ખાલી થતું હોય. અને ત્યારે હું બહુ જ ઓલું થતું હતું કે હવે તો શું કરું. બરાબર છે. તો 3 મહિના લગી આ બધું થયું અને ડિમોટિવેટ થઈ ગયું કે હવે મારે આ વસ્તુ કરવી જ નથી. આ મેકી દેવું, હું ગમે કરી. પછી હું રાજકોટ ગયો. બરાબર. બધું મેકીને હું રાજકોટ ગયો. રાજકોટ તમને રેફરન્સ કઈ રીતના કે ભાઈ તમે સીધું વિચારી એમાં રાજકોટ જવું છે એમ? નહીં, જો થયું તો એવું કે આ વસ્તુ નહોતી કરવી. પછી મેં હાર માની લીધી હતી કે હવે આપણે કાયરોપ્રેક્ટિકમાં, બોન સેટિંગમાં આપણું ફ્યુચર જ નથી, આપણે આ વસ્તુ બંધ કરી દેવી છે. બરાબર. તો અમરેલી થી પછી રાજકોટ ગયો અને ત્યાં હું નોકરીની શોધમાં. રાજકોટ. ઓકે. મેં એક જ વસ્તુ હંમેશા એમ જ વિચારતો હતો કે કોઈ જિંદગીમાં ક્યારે નોકરી તો કરવી જ નથી. અને તોય હું પછી નોકરીની શોધમાં નીકળી ગયો. પણ જનરલી માણસના ફેઝમાં એવું આવી જતું છે કે ભાઈ બિઝનેસ માઇન્ડસેટ જ્યાં સુધી હોય એનો, ત્યાં સુધી બધાનો વિચાર તો એવો જ હોય છે કે મારે નોકરી કરવાની થતી જ નથી, પણ તોય છતાં અમુક સમય એવો આવે કે ભાઈ એ સમયમાં કરવું પડતું હોય છે. ત્યારે એવું થયું હતું કે જો એક તો ઇન્કમની પૈસા નહીં ગઈ, અને હું રાજકોટ પછી કીધું હાલો વાંધો નહીં, આપણે થોડોક ટાઈમ નોકરી કરીએ, મળી જાય, પછી એવું લાગશે તો પછી કંઈક બિઝનેસ ને એવું કંઈક કરશું. પણ આ વસ્તુ તો નથી જ કરવી, તો નક્કી જ કરવી. બસ મગજમાં ધારી લીધું તો ભાઈ નહીં, ડોક્ટર 4 મહિના તો પૂરા ગયા જ છે. તો પછી રાજકોટ આવીને નોકરીની શોધમાં અહીંયા આવ્યો ને ત્યારે મને એક ભાઈ મળ્યા જે બોન સેટિંગ કાયરોપ્રેક્ટિકની ફિલ્ડમાં હતા. તો એમણે મને એમ કીધું કે તમારી પાસે અનુભવ છે, પ્રેક્ટિસ હતી મારી પાસે. બરાબર. કે અનુભવ છે તો તમે મારી સાથે આવી જાઓ. બરાબર. એટલે હું એની સાથે જોડે, તમે જોઈન્ટ બિઝનેસ જોઈન્ટ કરી દીધો. એટલે કે પૈસા ને એવું કઈ મારું નહીં, પૈસા એ ભાઈના બદલે મારે ખાલી પ્રેક્ટિસ કરવાની. રાઈટ. તો એવું 2 મહિના કર્યું. તો થયું એવું
કે ઈ ભાઈ મારા પૈસા લઈને ભાગી ગયા. બહુ મોટો ફેઝ આવી જાય આ. એક તમને તો- જે પૈસા હા. આપવાના છે ટૂંકમાં તમને જે આપવાનું છે ફંડિંગ તો તમે કઈ ઇન્વેસ્ટ નહોતું કર્યું. Invest નહોતું પણ તે કર્યું. સિવાય તમે જે 2 મહિના જે પ્રેક્ટિસ કરી હતી, જે મારા- 2 મહિના તમે એના ટૂંકમાં પેશન્ટ સાચવા હતા, હા. એ બધાનું જે તમને મળો જે બેનિફિટ એ કઈ મળ્યો નહીં. એટલે જે મારી મહેનતના જે પૈસા હતા, જે મેં પેલી ઇન્કમ કહેવાય આપણે સારી રીતના આપણે જોઈએ તો, કારણ કે 300-400 રૂપિયા ચાર કામ તો એ તો ઇન્કમ નો કહેવાય. રાઈટ એટલે સારી એવી ઇન્કમ મારી રાજકોટ આવ્યો ને ત્યારે થઈ હતી, અને ત્યારે એ ભાઈ પૈસા લઈને મારા ભાગી ગયા. એટલે એને ટૂંકમાં આવડતું હતું બોન સેટિંગ, કારણ કે એની પાસે કસ્ટમર, કારણ કે એની પાસે પેશન્ટ તો આવતા હશે નહીં ને? નહીં, સ્ટાર્ટિંગ જ કર્યું હતું. સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ કર્યું હતું, અને મારી પાસે, હું માર્કેટિંગનું મને ખબર હતી કે રાજકોટમાં આપણું કઈ marketing રીતના આપણે ટૂંકમાં આખા એટલે આઈડિયો હતો મારી પાસે. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં, મારું ચાલુ છે ભાઈ, તું આવી જા મારી પાસે, આપણે ચાલુ કરીએ માર્કેટિંગ ને એવું કરીએ, પેશન્ટ લઈ જાય ને બધું. તો મને એમ થયું કે કાંઈ વાંધો નહીં, હાલો પૈસા ને કાંઈ નથી કરવાનું, તો આપણે ચાલુ કરી દીધું. બરાબર, કઈ ઇન્વેસ્ટમેન્ટ કઈ છે ને, ફંડિંગ ક્યાં હતા, એટલે તમે કન્ટિન્યુ કર્યું, રાઈટ? પછી એમ થયું કે 2 મહિના મસ્ત જાય, એકદમ જોરદાર આપણું પહોંચ્યું. મારું નામ એક લેવલ લગી પહોંચવાનું હતું, એ રીતનું હતું. ઓળખવા માંડ્યા હતા લોકો. પછી એવું થયું કે ભાઈ પૈસા લઈને ભાગી. બરાબર. અને એને જેની પાસેથી પૈસા લીધા હોય, વ્યાજે લીધા હોય, તો એ બધાના ફોન મારામાં આવે કે ભાઈ તમારા પાર્ટનર હતા, પૈસા લઈને વહી ગયા, હવે અમને પૈસા પુગાડો. બરાબર અને છે. હું મૂંઝાણો કે ભાઈ મારે લઈને વહી ગયા ભાઈ, તમારા નહીં, હું હેરાન થયો. એટલે તો એ સંભાળતા તમે, ત્યારે એનું જે ક્લિનિક આખું હા. સેટઅપ હતું ત્યારે તમે જ સંભાળતા. ત્યારે બધું હું સંભાળતો, બરાબર. બધા મને ઓળખતા હોય. રાઈટ રાઈટ. ઓફિસનો માલિક આવે ભાઈ કે ભાડું દો, બરાબર છે. પાણી વાળા આવે, સફાઈ વાળા આવે, બધા કે આમ કરો તેમ કરો. બીજા બધા બ્રોકર આવે, ટૂંકમાં જે ઉઘરાણી વાળા કહેવાય ને? ઉઘરાણી વાળા આવે મારી પાસે, એટલે પૈસા લાવો તમે. તો ભાઈ મેં કીધું ભાઈ આપણે જો આમાં આપણે કઈ વહીવટ છે નહીં, જે ભાઈ પૈસા હતા એ ભાઈ વહી ગયા. બરાબર છે. એટલે આવી સિચ્યુએશન આવી ગઈ. ઈ પછી પાછું હેરાન થયો બરાબર. કે આપણે નક્કી કર્યું હતું કે આ વસ્તુ નથી કરી, તોય આમાં ગયા, પાછા હેરાન થયા. અને પછી તો હું ફૂલ ડિપ્રેશનમાં આવી ગયો, નહીં હવે તો શું કરવું, હવે શું કરવું, શું હવે કે પહેલી વખત આપણે આવું થયું, જે વખતે આવું થયું, તો હવે શું ગેરંટી કે ત્રીજી વખત આપણે કરીએ એટલે નો થાય. એટલે પછી 5 મહિનોથી ઘરે નહોતો જતો. ઘરે શું પ્રોબ્લેમ થયો, ત્યાં ગામડે બધાને એમ કે ભાઈ સેટ થઈ ગયા, વેલ સેટ કમ્પ્લીટ ચાલે છે બધું. Complete છે. અત્યારે મોસ્ટલી બધાનો દેખાવ એવો છે કે એને બધું કમ્પ્લીટ ચાલે છે, પણ હકીકતમાં એ ઉછીના લઈને વાપરતો હોય. ઉછીના. ઉછીના લઈને જ હાલતું હોય. એવું જ સાચું તો એવું હોય અત્યારે ઘણી બધી. ગામડે બધા આપણે ગામડાના બધા લોકોનું જે આપણે સંબંધી હોય એનું જોવાનું થાય કે ભાઈ એ લોકો ખરાબ આપણી વાત ન કરો. નો કરવા જોઈએ, રાઈટ. તો ગામડે બધાને એમ જ કે ભાઈ વેલ સેટ થઈ ગયા છે, તો હવે પાછું એને પ્રોબ્લેમ નથી, હવે બધું સેટ છે. હવે એ બધાને તો કેમ કેવું કે હું ભાઈ મહિનો દી એમને રખડું છું ને કઈ કરતો જ નથી. એટલે આ વસ્તુ પછી બધી થઈ, અને પછી મારા પપ્પાએ કીધું કે કાંઈ વાંધો નહીં, હાલો એટલું કરતા પાછી. બરાબર છે. એટલે મારા પપ્પાએ જે બહુ સપોર્ટ પહેલેથી મને કર્યો હતો, જ્યારે ફિલ્ડ ફેરવાની છે ત્યારે મને કઈ નહોતું કીધું, અમરેલી આવું છું ત્યારે કઈ નહોતું કીધું, રાજકોટ આવું છું ત્યારે કઈ નહોતું કીધું. બધે સપોર્ટ કરવામાં ટૂંકમાં પહેલેથી સપોર્ટ બહુ કર્યો. બરાબર છે. અને પછી ચાલુ કરવાનું મેં વિચાર્યું, એટલે મેં જગ્યા કોઈ રાજકોટની, અને આ વખતે કીધું કોઈ નહીં, હું એકલો, અને ભગવાનનું નામ લઈને કીધું હવે કરો ચાલુ, છેલ્લી વાર, હવે પૂરું. જો આમાં કઈ થયું ને એટલે હવે પૂરું, એમ. કારણ કે રાઈટ. બધાય પૈસા પાણીમાં વહી ગયા હતા, અને છેલ્લી એક હવે હતું કે નહીં, હવે એક વખત આપણે ટ્રાય કરશું, અને જો ન થયું ને તો પૂરું. બરાબર. બહુ ખરાબ વિચાર એવા હતા, કેવા જેવાય ને તેવા ખરાબ વિચાર આવ્યા હતા. પણ પછી ભગવાનનું નામ લઈને ચાલુ કર્યું, અને 20 દિવસ લઈ કોઈ પેશન્ટ, શરૂઆતના 20 દિવસ કોઈ નહીં. શરૂઆતના 20 દિવસ કોઈ પેશન્ટ, ઓકે. અને પછી બહુ હેરાન. અને પછી ભગવાન ઉપર વિશ્વાસ રાખીને હું સુરત ગયો હતો. સુરતથી પાછો આવ્યો ને, ખબર નહીં શું થયું, કાંઈ ખબર નહીં શું થયું. મેં એક વિડીયો મૂક્યો હતો, અને યુટ્યુબની અંદર, Okay. યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, અને બધે મેં વિડીયો મૂક્યો હતો. તો સુરતથી આવ્યો, અને કાંઈ ખબર નહીં શું થયું, કેમ થયું, અચાનકથી વાયરલ થઈ ગયો. અને એ પછી જે મેં 3 વખત હું હેરાન થયો, અમરેલીનું જેટલું નુકસાન હતું, અહીંનું જેટલું નુકસાન હતું, અઠવાડિયાની અંદર બધું કવર કર્યું. બરાબર. અત્યાર લગીની જેટલી નુકસાની હતી મેં 7 દિવસમાં એટલી કમાણી કરી. 7 દિવસની 7 અંદર દિવસની ફક્ત? અંદર. વાહ, ખૂબ સરસ. વર્ષ દિવસની અંદર મારી જેટલી નુકસાની થઈ મેં ખાલી 7 દિવસની અંદર એટલી કમાણી કરી. અને એ પછી કોઈ ઉભું રહેવાનું નામ જ નથી. બરાબર છે. અને એ પછી મેં અત્યારે તો બહુ સારું છે, ઇન્વેસ્ટમેન્ટને પણ એટલું બધું સારું થઈ ગયું છે, અને બિઝનેસ પણ ઘણા બધા એવી રીતના ચાલુ છે. બરાબર. તો અત્યારે બહુ સારું થઈ ગયું. એટલે સમસ્યા આવે છે, પણ કોઈ પણ વ્યક્તિને જો સફળ થવું હોય તો 3 વાત જ મેઇન, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ કરવા જેવી છે. તો પેલું છે કે માઇન્ડસેટ. ઓકે. સૌથી મહત્વનું Mindset માઇન્ડસેટ છે, છે. માઇન્ડસેટ સૌથી મહત્વનું છે કે ભાઈ તમારે કોઈ બિઝનેસ કરવો હોય કે અભ્યાસની વાત કરો, કોઈ પણ વાત કરો, સૌથી પહેલા માઇન્ડસેટ. બીજું એક્ઝિક્યુશન. માઇન્ડસેટ તમારી પાસે આવી ગયો તો હવે શું કરવાનું, ખાલી વિચાર જ રાખવાનો, કઈ કરવાનું. બરાબર છે. તો બીજું છે એક્ઝિક્યુશન કરવાનું. અને ત્રીજી સૌથી મહત્વની વાત છે, આ કોઈએ વાત નહીં કરી હોય,
અત્યાર લગી તમે જોઈ લો, કોઈ પણ વિડીયો જોઈ લો, કોઈ પણ પોડકાસ્ટ જોઈ લો, આ અમારે પર્સનલ જે મેં અનુભવેલી વસ્તુ છે. બરાબર છે, અનુભવનો નિચોડ જે છે એ વસ્તુ તમે શેર કરો છો. રાઈટ. છેલ્લું જે ત્રીજો પોઈન્ટ છે ને એ કોઈએ નહીં કીધું, અત્યાર લગી કોઈએ નથી કીધું, હું જ કહું છું. પહેલું માઇન્ડ છે, બીજું એક્ઝિક્યુશન, અને ત્રીજું છે કે આ જે જર્ની છે એને એન્જોય કરો. બસ બીજું વાહ. એન્જોય ધ જર્ની. બરાબર છે કે જે તમે સક્સેસ તરફ જાઓ છો એ જર્નીને ખાલી એન્જોય કરો. પડી જાઓ કાંઈ વાંધો નહીં, એન્જોય કરો. ઊભા થાવ, પાછા ચાલો, પડી જાઓ, પાછા ઊભા થાવ, પાછા ચાલો. આ 3 જ વસ્તુ છે, માઇન્ડસેટ, એક્ઝિક્યુશન અને એન્જોય ધ જર્ની. આ જે જર્ની છે એને એન્જોય. આ સિવાય ઘનશ્યામભાઈ તમારા રોલ મોડલ કોક રહ્યું છે, અને મેં એવું સાંભળ્યું છે કે ભાઈ તમને બુક્સ વાંચવાનો ને એવો પણ આમ ટૂંકમાં હોબી છે, શોખ છે કે ભાઈ તમે ઘણી એવી સારી એવી બુક્સો પણ વાંચો છો અને એની સમરાઈઝ તમે ખુદ માટે બનાવો છો. એના વિડીયો બી મેં જોયેલા છે પર્સનલી, કે ભાઈ ટૂંકમાં તમે ઘણી વખત એવા બનાવતા હશો. તો એના વિશે તમારું શું કેવું છે? બુક્સ વિશે, બુક્સ તમારા મિત્રો જેવું કેવી રીતના? બુક્સ તો બધાને વાંચવી જ જોઈએ. અત્યારે જેમ કે મારી વાત કરું તો મારી પાસે નહીં તો અત્યારે બહુ જાજી નહીં પણ 150 જેવી બુક્સ મેં વાંચેલી. ઓકે. એમાંથી મને 2 બુક છે એ બેસ્ટ છે. એક તો ભગવદ્ ગીતા છે આપણે, બરાબર, જે એક ધાર્મિક ગ્રંથની વસ્તુ અલગ આવી ગઈ, પણ જીવનમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો ભગવદ્ ગીતા એક પર્સનલ લાઈફની અંદર પર્સનલ લાઈફ માટે, બિઝનેસ લાઈફ માટે, કોઈ પણ માટે ભગવદ્ ગીતા બેસ્ટ. જો તમે વાંચતા હોય તો સારામાં સારી વસ્તુ છે. ઘરે પડી હોય, પૂજા કરવાની વસ્તુ નથી, વાંચવાની. બરાબર છે. અને બીજી છે 48 લોસ ઓફ પાવર, જીવનમાં સફળ થવા માટેના 48 નિયમો. બરાબર. એટલે બેસ્ટમાં બેસ્ટ જો કોઈને કાંઈ ન વાંચ્યું તો ભગવદ્ ગીતા વાંચવાનું. અને બીજું, અને સિમ્પલ એક વસ્તુ હોય કે સરળમાં સરળ ભાષામાં આ લખેલી બુક છે 48 લોઝ ઓફ પાવર. ઈ એક બુક છે. કાંઈ ન વાંચો તો કાંઈ નહીં, પણ આ 2 વસ્તુ એક વાંચી લો. એ આ જે બુક છે એ વાંચી લો. અને રોલ મોડેલની વાત કરું તો પહેલેથી હંમેશાથી મારા ફાધર છે, એ જ મારા રોલ મોડેલ પહેલેથી રહ્યા જ છે. ફેમિલીએ મને બહુ સપોર્ટ કર્યો કે ભાઈ ને જે કરવું એ કર. બરાબર. અમે પાછળ છીએ જ. કોઈ પણ સમસ્યા આવે, સાચો સપોર્ટ તો ફેમિલીનો જ હોવો જોઈએ. કારણ કે જો ઘરેથી તમને સપોર્ટ મળી રહેશે ને તો તમને બહુ એટલે બહુ અંદરથી મોટિવેશન આવશે. અને ઈ મોટિવેશન કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળવાથી નહીં આવે. કારણ કે ઘરેથી જે તમને ઇન્સ્પિરેશન મળવાનું છે, ઈ તમને જે મોટિવેશન મળવાનું છે, ઈ તમને આગળ ધકેલે છે. ઈ વસ્તુ જે છે આખી અલગ લેવલે. એટલે જે ઘરના હોય છે, આપણે બીજું બધા લોકો હોય છે એની વાત નથી કરતા. ના, ફેમિલી મેમ્બર્સની જ વાત છે. કટુ સત્ય છે, પણ તમારા સક્સેસ ને તમારા ફેમિલી સિવાય કોઈ એન્જોય કરતું જ નથી. રાઈટ. તમારા સક્સેસ ને તમારા જે ફેમિલી, તમારા પપ્પા છે, તમારા મમ્મી છે, તમારા ભાઈઓ બહેનો જે છે એ જ ખાલી એન્જોય કરે છે. બાકી કોઈ એન્જોય નથી કરતું. બધા તમારા પગ ખેંચવા વાળા જ છે. બરાબર છે. અને મેં સાંભળ્યું છે પોઝિટિવ વાત છે ને એ ટૂંકમાં માર્કેટમાં ફેલાવવામાં બહુ વાર લાગે છે, અને નેગેટિવ ફટાફટ ફેલાય છે. તો એવી જે પોઝિટિવ વાત છે, તમે કંઈક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, તો એ વસ્તુ આપણે કેમ મિસ કરી શકીએ? તો એના વિશે 2-4 શબ્દ કહો. મારી પાસે અત્યારે 2 વર્લ્ડ રેકોર્ડ છે. ઓકે. એક વર્લ્ડ રેકોર્ડ એવો છે કે મેં કાયરોપ્રેક્ટિક ફિલ્ડમાં જે નોલેજ મારે આપવું હતું બધાને કે આ શું છે, બરાબર, તો એના માટે મેં એક લાઈવ સેશન કર્યો હતો. બરાબર. જે કાયરોપ્રેક્ટિક ફિલ્ડમાં સૌથી મોટો લાઈવ સેશન હતો. બરાબર. તો એના એ કેટલો ડ્યુરેશન હતો? ટાઈમ ટૂંકમાં વધારે તો નહીં, પણ 6 કલાક જેવું કન્ટિન્યુઅસ. 6 કલાક. 6 કલાક વધારે તો ન કહેવાય, પણ કોઈનો હતો જ નહીં ટૂંકમાં આ રીતે. બરાબર. તો આ ફિલ્ડમાં 6 કલાક કન્ટિન્યુઅસ લાઈવ સેશન કર્યું, જે મને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાએ ત્યારે એક રેકોર્ડ હતો. અને બીજો જ્યારે હું મારું ડોક્ટરેટ, જે મને ઓનરરી ડોક્ટરેટ મળ્યું હતું, જેનું બેંગ્લોર લેવા ગયો હતો, બરાબર, ત્યારે એક રેકોર્ડ એ આવ્યો કે ગુજરાતનો સૌથી નાની વયનો, જે આખા ગુજરાતમાં છે, 22 વર્ષની ઉંમરમાં સૌથી નાની વયમાં ઓનરરી ડોક્ટરેટ મને મારી એક પાસે જ છે. બરાબર. તો આનો એક વર્લ્ડ રેકોર્ડ મને મળ્યો હતો કે યંગેસ્ટ ઓનરરી ડોક્ટરેટ ઓફ ગુજરાત, એનો વર્લ્ડ રેકોર્ડ મળ્યો હતો. 2 વર્લ્ડ રેકોર્ડ, 2 અચીવમેન્ટ છે. અને બીજી એક અચીવમેન્ટ આવવાની છે, એ તો જ્યારે સમય આવશે ત્યારે. ના, એ તો બરાબર છે, અપડેટ થતા રહેવાની. કારણ કે એ એવોર્ડ આથી નહીં મોટો આવશે. વાહ. એના માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને ઘનશ્યામભાઈ, યુવા યુથને જણાવો કે પોતાના ક્ષેત્રમાં સફળ થવું હોય, તમે સફળ તો અત્યારે થઈ ગયા છો. મોસ્ટલી હવે કોઈ પણ વ્યક્તિને સફળતાની કોઈ વ્યાખ્યા નથી હોતી, પણ મેન્ટલી જે સેટિસ્ફાઈડ હોય એ વ્યક્તિ સફળ, મારા મત મુજબ. બરાબર છે. તો આની અંદર યુવા યુથ છે કે અત્યારે બધા આંટરપ્રેન્યોર બહુ એટલે બહુ અત્યારે બધા નીકળે છે કે ભાઈ કોઈ બી તમે કહો કે અત્યારે શું કરો છો, નવું સ્ટાર્ટઅપ બધા કરતા રહે છે. તો આની અંદર કોઈ સ્ટાર્ટઅપ કરે છે તો એની અંદર કઈ તમારી કઈ એવી સલાહ સૂચન ખરું કે શું શું ધ્યાન રાખવું જોઈએ એને? સૌથી પહેલા જો ધ્યાન રાખવાની બાબતમાં તો એ જ છે કે તમે જેનો અભ્યાસ કર્યો છે, ઓકે, અથવા તો તમને જે ગમે, 2 વસ્તુ જ છે. પહેલા મેં કીધું હતું કે ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો. તો 2 વસ્તુ છે, કાં તો તમને જે ગમતું હોય એના એમાં પડ્યા જંપલાવી દો કે ભાઈ આપણે સ્વામી વિવેકાનંદનો કોટ છે કે ભાઈ ઉઠો જાગો ને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રાખો. એક તો અભ્યાસ કરવાનો, બીજું હેલ્થનું બહુ ધ્યાન રાખવાનું. ઓકે. ત્યાં લગી શરીર સારું નહીં ત્યાં લગી કાંઈ નહીં. બરાબર છે. એટલે એવું બધા કહેતા હોય કે ભાઈ શરીર ને ધંધાને શું લાગે, તો શરીર જ્યાં લગી સારું છે ત્યાં લગી તમારું મગજ કામ કરશે, મગજ કામ કરશે તો તમારી ફિલ્ડમાં તમે આગળ વધશો. અને બીજી વસ્તુ એ કે બહુ બધું વિચારી નહીં લેવાનું કે આ કરવું છે,
આ કરવું છે, આ ત્રીજું કરવું છે, આ ચોથું કરવું છે, આ પાંચમું કરવું છે. 5 માંથી તમારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે હોય એ પહેલા કરો. પ્રાયોરિટી વાળો પ્રાયોરિટી નક્કી કરી નાખવાનું, ડિવાઈડ કરી નાખવાનું. નાખવાના. બરાબર. કે ભાઈ તમારે 5 વસ્તુ, તમારો ગોલ છે કે ભાઈ તમારે 5 ધંધા કરવા છે, તો 5 માંથી સૌથી પહેલા તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ તો છે પહેલા એ કરો. બરાબર છે. કેમાં તમને ટૂંકમાં તમારો શોખ છે શું એટલે વસ્તુમાં એક હા બસ એ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમારા માટે છે, જે પ્રાયોરિટી તમારી છે, પહેલા તો એ તમારે વસ્તુ કરવાની રહેશે. બરાબર. અને એ પછી જે તમે કરો, પણ પહેલા તો એ જ કરવાની એમ. બરાબર છે. એટલે ફાફા મારવાના બંધ કરવાનું, એક જગ્યા ઉપર ફોકસ કરીને કામ ચાલુ કરવું. બરાબર છે. તમારું શોર્ટમાં તમે એવું કહેવા માંગો છો કે ભાઈ તમે 5 ફિલ્ડ પકડો છો તો 5 મેં કર્યા ના જંપલાવો, પણ જેમાં તમને રસ પડે છે, રુચિ છે, એમાં તમે ફોકસ કરો અને એમાં મંડ્યા પડો. એમાં તમારા 100% આપો ને એને પહેલા ડેવલપ કરો, ત્યારબાદ બીજાને નવું ડેવલપમેન્ટ ચાલુ કરો. સિમ્પલ વસ્તુ છે ભાઈ, જે તમારે પહેલા કરવાનું છે એ જ કરો. બે વસ્તુ સાથે મલ્ટીટાસ્કિંગ નું જે છે, ઘણા બધા આપણે જ્યારે જોબ ઉપર જઈએ ને, ઘણા બધાનું જોતો હોય જે મલ્ટીટાસ્કર હોય ને, પહેલા એને લેતા હતા. પહેલા બરાબર 2020 પહેલાની જે વાત કરી, તો જેને મલ્ટીટાસ્કિંગ આવડતું હોય ને, કે એક સાથે 2-3 વસ્તુમાં જે ટૂંકમાં માસ્ટર કામ કરી શકે, રાઈટ, એને લેતા. હવે વસ્તુ એ આવી ગઈ છે કે બસ એક જ ફિલ્ડમાં, જેમ કે આઈટી ની વાત કરું તો જેને PHP નું નોલેજ હોય અને એકને PHP ને પાયથોન બેનું નોલેજ હોય, પણ PHP નું જેને વધારે નોલેજ હોય તો એ લોકો એને જ લેવાના. બરાબર છે. એટલે એક ફિલ્ડમાં જ માસ્ટર બનવાનું. બરાબર છે. 2-3 વસ્તુ મલ્ટીટાસ્કિંગ કરવા જાશો ને તો પડશો. આ મારા અનુભવ શરૂઆતના સમયમાં કહ્યું. જ્યારે પછી તમે સ્ટાર્ટિંગમાં હું છે ને યુટ્યુબમાં વિડીયોઝ બનાવતો હતો. બરાબર. તો ત્યારે અમે બનાવતા હતા કોમેડી વિડીયો. તો હું એવું વિચારતો હતો કે કોમેડી બી બનાવી, ટેક બી બનાવી, પછી વ્લોગ બી બનાવી, બરાબર, ફાઇનાન્સ ના બી બનાવી. બરાબર. તમારી પાસે ત્યારે લાઈન જાજી હતી. હા, આ રીતના લિસ્ટ જે હતી તમારી પાસે લોટ્સ ઓફ હતી. હા, તો એ પ્રોપર એક નિશ ઉપર કામ નહોતા કરતા, રાઈટ. તો હું એકમાં સક્સેસ જ નહોતો. બરાબર. પછી અમે પકડ્યું કે ખાલી કોમેડી બનાવી. તો મેં કોમેડીમાં બહુ બધું, અમે બહુ નામ કર્યું હતું કોમેડીમાં ત્યારે. બરાબર. પછી અમુક કારણોસર એ બંધ કરવું પડ્યું હતું કે આપણે મોટા થઈએ એટલે અમુક વસ્તુ આપણે છોડવી પડે, એ છોડવાની હોય. બરાબર. ત્યારે એક વસ્તુ શીખવા મળી કે ક્યારેય મલ્ટીટાસ્કિંગ નહીં કરવું. બરાબર. એક વસ્તુમાં તમારે જે હોય છે એક વસ્તુ જ કરવાનું. થાય એમ હોય ત્યાં લગી જો બીજા પાસેથી કામ નીકળતું હોય ને તો બીજા પાસેથી કામ કઢાવવું. બરાબર છે. તમારે બધી વસ્તુ તમારે શીખવાની જરૂર નથી. તમારે શીખવાની જરૂર નથી. આજના જમાનાની વાત કરી, જે યુથ અત્યારે જે ત્યાં જ પાછો પડે છે કે ભાઈ હું બીજાને નહીં કહું, ભાઈ બીજાને હું કહી તો હું કેવો લાગે. બરાબર. નહીં, એમાં આપણે કે નાના નથી થઈ જવાના. ભાઈ હું તો ભાઈ એ વ્યક્તિને એ વસ્તુ સારી આવડે છે તો હું એની પાસેથી મદદ માંગુ. મદદ માંગવામાં કાંઈ ખોટું નથી કે કોઈ નાના નથી થઈ જતા. બરાબર છે. એટલે મદદ માંગવી સારી વસ્તુ છે. આજે આપણું કામ થઈ જતું મદદ માંગવી સારી વસ્તુ. રાઈટ, રાઈટ. એટલે બસ તે એક વસ્તુ કરો અને પડી જવે પૂરી. ઓકે ઘનશ્યામભાઈ, ત્યાર પછીની વાત કરું તો કે કોઈ પણ વ્યક્તિને પોતાની ફિલ્ડમાં સતત અપડેટ રહેવું હોય અને સતત આગળ વધતા રહેવું હોય, તો હાલ તમે પણ એ પ્રોફેશનમાં અપડેટ તમે તમારી રીતના રહેતા જશો, તો એ કઈ રીતના પોસિબલ થાય કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો એટલો બધો ક્રેઝ છે કે ભાઈ એની અંદર તમને લોટ્સ ઓફ માહિતી બધી મળે છે, ઇન્ફોર્મેશન બહુ બધી મળે છે. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ત્યારબાદ અત્યારે ઘણી ટેકનિક છે કે કોર્સ પરચેસ કરો કે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લો, તો એવી રીતના તમારા માટે અપડેટ રહેવા માટે શું કરી શકાય? એક્ઝિબિશન હોય કંઈ બી અપડેટ રહેવા માટે તો જો તમે કીધું સોશિયલ મીડિયા બેસ્ટ છે અત્યારે. ઓકે. અને બીજી વસ્તુ એ કે અપડેટ રહ્યો એની સાથે રિવિઝન બી મહત્વનું જ છે. ઓકે. જે જૂનું છે ભૂલવાનું તો નથી જ. બરાબર છે. એટલે અપડેટ રહેવામાં એક તો કોર્સિસ કરે છે મારે, જે હું સમય મળે એટલે હું અમુક કોર્સ જે કરતો જ હોઉં છું. કારણ કે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણની માસ્ટરી ન હોય. 100% માસ્ટરી કોઈની આવતી જ નથી. આપણી લાઈનમાં મારી વાત કરું તો હું કાયરોપ્રેક્ટર છું. રાઈટ. તો હું અત્યારે મારી જાતનું બહુ નાનું કાયરોપ્રેક્ટર અત્યારે જેમ જોઈએ ને તો એક્સપર્ટીઝ હોય છે. બરાબર. કોન્ફિડન્સ વાઇઝ તો આપણે હોય જ છે, ટોપમાં જ હોય છે હંમેશા, પણ એક્સપર્ટીઝ વાઇઝ આપણે જોઈએ ને તો હજી એટલું બધું નથી મને આવડતું. એવું એમ નથી કહ્યું મને બધું આવડતું, મને એટલું બધું નથી આવડતું. તો હું ટાઈમે અમુક જે મારાથી વધારે અનુભવી લોકો એને મળતો હોઉં છું, એને ફોનમાં વાત કરતો હોઉં છું, એના કોર્સિસ એના વિડીયોઝ જે હોય ટ્રીટમેન્ટ આપતા હોય એવાય વિડીયો હું જોતો હોઉં કે મારાથી તો કઈ ભૂલ નથી થતી. બરાબર. તો આવી રીતના કોર્સિસ કરવાના, પછી રિવિઝન કરવાનું, પછી તમને જે આવડે ને લોકોને શેર. બેસ્ટ જે તમારે છે ને નોલેજ ગેઇન કરવા માટે નોલેજ આપવી બહુ મહત્વની. બરાબર. જો તમને કઈ આવડતું હોય ને તો તમે શેર કરો. બરાબર છે. તમને ઘણું બધું એમાંથી ફાયદો થશે. એટલે બસ અપડેટ રહેવા માટે તો સોશિયલ મીડિયા છે, કોર્સિસ છે, લોકોને મળવું જે તમારી ફિલ્ડમાં હોય, વાતચીત કરો, ઇન્ટરવ્યુઝ એવું લાગે તો ઇન્ટરવ્યુઝ બી લ્યો એમના. બરાબર છે. એટલે બસ આ જ વસ્તુ છે. ત્યારબાદ ઘનશ્યામભાઈ, વ્યવસાયના જીવનમાં પ્રેરણા મળી રહે એ માટે સંઘર્ષ કરી રહેલા અત્યારે યુવા યુથ છે. અત્યારે બધાને કંઈક ને કંઈક અલગ અલગ સ્ટાર્ટઅપ કરવું છે, બરાબર? તો એને તમે શું સલાહ આપશો? તમે જ્યાં સુધી અનુભવ કર્યો છે અને તમે જે બધી વસ્તુ જોઈ છે આ અનસક્સેસફુલ ના ટૂંકમાં કે ડિમોટિવેશન ના બધા ફેસ જોયા છે, એના આધારે હું તમને પૂછું. અચ્છા, જો મારી વાત કરીએ ને તો જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જે મને પ્રોબ્લેમ જે આવી હતી બધી, બરાબર, તો પહેલા તો બે પ્રોબ્લેમ આવી. એક તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવી અને બીજું આવી હતી કે મેન્ટલ.
બરાબર. તો આ બે વસ્તુ તમારે પહેલેથી યાદ જ રાખવાનું છે કે આપણે કોઈ પણ સ્ટાર્ટઅપ કરીએ તો એક એમ નહીં વિચારવાનું કે મારો બિઝનેસ બહુ કરોડોમાં જશે કે અરબોમાં જશે, એવું ક્યારેય વિચારવાનું નહીં. વિચારવાનું હોય કે ખરાબમાં ખરાબ શું થાય. બરાબર છે. ખરાબમાં ખરાબ શું થશે એ વાત એ મગજમાં રાખીને જ ત્યાં ધંધો કરવાનો કે સ્ટાર્ટઅપ કરવાનું કે મારી સાથે ખરાબમાં ખરાબ થવું છે તો શું થઈ જાય, વધીને શું થઈ જશે. રાઈટ રાઈટ બરાબર. આ જ વસ્તુ એક મગજમાં રાખવાની છે. અને પ્લાનિંગ વગર કંઈ નથી. યસ. તો બધા પ્લાનિંગ કરી લેવાના કે ફાઇનાન્શિયલ બધું પ્લાન કરવાનું, બધી રીતના ટૂંકમાં બધા પ્લાનિંગ કરીને જ સાથે વધવાનું છે. શું એના અપ્સ એન્ડ ડાઉન્સ છે બધું જોઈ લેવાનું, ચેક કરી લેવાનું, બધું ચેક કરી લેવાનું કે ક્યાંયથી રહીને જ જાતું ને કાંઈ નથી રહી જતું ને. અને બીજી વસ્તુ, તમારી ફિલ્ડના ટોપ જે માણસો હોય એના ઇન્ટરવ્યુ જોવા, પોડકાસ્ટ જોઈ, જેથી ખબર પડે કે એણે જે ભૂલ કરી એ તમે નહીં કરતા. બરાબર છે. અમુક વસ્તુ એવી હોય કે લોકોએ શું કર્યું જેથી એ સક્સેસફુલ થયા એના કરતા લોકોએ શું કર્યું કે જેથી અનસક્સેસફુલ થયા ઈ ભણવું, ઈ જાણવું વધારે મહત્વનું. એ પાઠ મહત્વનો છે. પાઠ વધારે મહત્વનો છે. બરાબર છે. લોકોની સક્સેસ બધાય જોવે છે પણ એને શું કર્યું જેના લીધે ઈ પાછા પડ્યા, સક્સેસફુલ કરતા જે આ અનસક્સેસફુલ શા માટે થયા ઈ જોવું વધારે મહત્વનું. રાઈટ. એટલે બસ આ જ વસ્તુ છે કે સક્સેસફુલ અને અનસક્સેસફુલ. અને બીજું એ કે ખરાબમાં ખરાબ સિચ્યુએશનની માટે તૈયાર રહ્યો કે આવડું આ મારી સાથે થવાનું છે, વિચારી લો કે નહીં મારી સાથે આ થવાનું છે. ખરાબમાં ખરાબ શું પોઝિશન ઉપર ખરાબમાં ખરાબ જે પોઝિશન શું થવાની છે એના માટે તૈયાર જ રહો કે ભાઈ આ મારી સાથે થવાનું છે, હું લડવા માટે તૈયાર. મારી પાસે બેકઅપ પ્લાન હંમેશા હોવો જોઈએ. બરાબર છે. હવે ઘનશ્યામભાઈ બીજી વાત કરું કે તમે એક યંગેસ્ટ આંતરપ્રેન્યોર છો અને સાથે સાથે સફળ આંતરપ્રેન્યોર છો. બરાબર છે. આજનો યુવા પણ આમાં જ વિકસી રહ્યો છે, પરંતુ તે ઘણી ભૂલો કરતી હોય છે. ઘણી એટલે કે માનો કે કંઈક નવું સ્ટાર્ટઅપ કર્યું એટલે કાં તો સોશિયલ મીડિયામાં ઘૂસી ગયો તો એને વધારે કંઈ આઈડિયા નથી. સોશિયલ મીડિયા શું છે તો ભાઈ ખાલી રીલ સ્ક્રોલ કર્યા રાખે અને એવી રીતના બિઝનેસ નથી ચાલી જવાનો. બરાબર છે. હવે બીજાની રીલ્સ જોઈને મને 5 મિનિટ મોટિવેશન મળવાનું છે, 10 મિનિટ મોટિવેશન મળવાનું છે. હવે બિઝનેસ સોશિયલ મીડિયા તો હું કહ્યું કે ભાઈ પોતપોતાના ઇમોશન્સ શેર કરે છે અને એ તમે એને શેર કરો છો. સામેવાળો વ્યક્તિ એને શેર કરે, એ પોસ્ટ કરે છે અને તમને એ બીજાને શેર કરવામાં મજા આવે છે. તો આની અંદર હવે યુવા યુથ છે કે આમાં બહુ ફસાઈ ગયો છે ખરેખરની અંદર જોવો. સોશિયલ મીડિયા તો એક તો બે ફેઝ છે સોશિયલ મીડિયા. રાઈટ. એક ફેઝ એવો છે કે જે તમને બહુ આગળ વધારી શકે. બરાબર છે. તો તમે એને સારી રીતે યુઝ કરો. અને બીજો ફેઝ એ છે કે તમને પછાડી. મારી સાથે આવું થયું છે કે જ્યારે સ્ટાર્ટિંગમાં જીઓ આવ્યું, જીઓ પછીની વાત કરીએ, જે આપણે ઇન્ડિયામાં ઇન્ટરનેટનું જે સોશિયલ મીડિયાનું રિવોલ્યુશન જે છે એ જીઓ આવ્યા પછી જ જોયું. બરાબર છે. સૌથી મોટી પ્રોબ્લેમ એ પડી હતી કે 10મું પૂરું કર્યું, 11માં આવ્યો ત્યારે 10માં પૂરું કર્યું ત્યારે જ આવ્યું. બરાબર. મોબાઈલ આવ્યો મારી પાસે નવો તો સોશિયલ મીડિયાની ખબર પડી. આખો દિવસ બસ સોશિયલ મીડિયા, કાંઈ જોવાનું નહીં, કાંઈ સ્ક્રોલ કર્યા રાખવાનું. ત્યારે તો ટિકટોક પછી કરીને એપ્લિકેશન. પછી 2 વર્ષ પછી ટિકટોક એવું, તો ટિકટોક આખો દિવસ ટિકટોક, બધા આમાં સ્ક્રોલિંગ. પછી જે 10માનું જે રિઝલ્ટ હતું એના કરતા 12માનું બહુ ખરાબ રિઝલ્ટ. તમારું ખરાબમાં ખરાબ રિઝલ્ટ. જ્યારે 10મામાં 95% આવ્યા હતા તો 12મામાં જોઈએ ને તો 64 કે એમ સમથિંગ આવ્યા હતા. તો ત્યારે મને ખબર પડી કે નહીં, તો એનું એક કારણ આ હતું. મોટું કારણ આ હતું. એક કારણ નહીં, મોટું કારણ ના. બરાબર. તો આપણે નહીં, ખોટું નથી કેવું, પણ આ જ મોટું કારણ આ જ. ત્યારે મને ખબર પડી. પછી કોલેજમાં આવ્યો ને ત્યારે આઈટી ફિલ્ડમાં, કારણ કે એક તો જો સોશિયલ મીડિયામાં પડી ગયા તો કીધું હાલો કે પહેલેથી માર્કેટિંગ તો કરવું છું, ડિજિટલ માર્કેટિંગ. તો સોશિયલ મીડિયા થ્રુ ડિજિટલ માર્કેટિંગ થાય એ મને પછી ખબર પડી. સોશિયલ મીડિયા થ્રુ જ ડિજિટલ માર્કેટિંગ થાય. આ વસ્તુ જ્યારે મને ખબર પડી ત્યારે મને સોશિયલ મીડિયાનો પાવર સમજાયો. બરાબર છે. કે સ્ક્રોલિંગ નહીં, પણ આની પાછળ જે સાયન્સ છે ને એ સમજવાનું છે કે આમાંથી બિઝનેસ કઈ રીતે કરી શકાય, કે સક્સેસફુલ કઈ રીતે થઈ શકાય. તો આ જ બે વસ્તુ છે કે જો તમે અત્યારે અભ્યાસ કરતા હોય તો એક તો સોશિયલ મીડિયાને બંધ જ કરજો પૂરું. એક દ્રષ્ટિએ જો તો સોશિયલ મીડિયા જરૂરી છે. એની અંદર જો એના સોશિયલ મીડિયા જરૂરી છે એજ્યુકેશન માટે. તમે તમારી જાતથી સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ સારો જોવો છો, પોડકાસ્ટ જોવો છો, ઇન્ટરવ્યુ જોવો છો, કે તમારી જે ફિલ્ડ છે એને લગતા કોઈ વિડીયો જોવો છો કે જેનાથી તમારું નોલેજ ગેઇન થાય છે, તો આ વસ્તુ સારી છે. પણ 99% કેસમાં આ વસ્તુ નથી થતી. બરાબર છે. 1% લોકો જે હોય છે જે સક્સેસફુલ હોય છે, હંમેશા એ 1% લોકો જે પોતાને એમ નહીં કે ભાઈ નહીં આ વસ્તુ નહીં, મારે આગળ વધવું છે, એના માટે મારે કોઈ પણ ભોગ દેવો પડશે, એ લોકો જે હોય છે જે સોશિયલ મીડિયામાં સારા એવા કન્ટેન્ટને એવું જોતા હોય છે. આ વસ્તુની જ્યારે મને ખબર પડી ત્યારે મેં ઘણા બધા પોડકાસ્ટ ને એવું બધું મેં જોયું. તો એક નવલ રવિકાંત કરીને છે, એનું મેં પોડકાસ્ટ જોયું હતું, જે મને ઘણું બધું નોલેજ મળ્યું. બરાબર. અમુક પોડકાસ્ટ હોય છે હું તમને જોવા જેવી કહું કે જેને જોવાથી તમારે ઇન્સ્પિરેશન મળે, પ્લસ મોટિવેશન પ્લસ સાયન્સ પાછળ ખબર પડે.
બરાબર છે. એક પોડકાસ્ટ છે હાઉ ટુ બીકમ રિચ. બરાબર. નવલ રવિકાંતની આ પોડકાસ્ટ છે. એ એક જોવા જેવી છે, જેનાથી તમને પૈસા પાછળનું સાયન્સ ખબર પડશે. બરાબર. પૈસા પાછળ સાયન્સ છે. ઓકે. અને પૈસાનું મહત્વ ખબર પડશે. બીજી એક પોડકાસ્ટ છે ડોપામાઇન ડિટોક્સ કરીને. આઈ થિંક જો રોગનની પોડકાસ્ટ છે, પણ મને વધારે ખ્યાલ તો નથી, પણ ડોપામાઇન ડિટોક્સ કરીને છે. ઓકે. મગજમાં એક કેમિકલ હોય છે ડોપામાઇન. આપણા મગજમાં કેમિકલ, હ્યુમન માઇન્ડમાં એક કેમિકલ હોય છે ડોપામાઇન કરીને. ઓકે. જે એક્સાઇટમેન્ટ લેવલને બહુ વધારી નાખે. આલ્કોહોલ લઈએ ને, આલ્કોહોલ, ત્યારે માણસનો એક્સાઇટમેન્ટ વધી જાય. સિગરેટ પીએ ત્યારે એક્સાઇટમેન્ટ વધી જાય. બરાબર. અમુક એવા કન્ટેન્ટ જોઈએ મોબાઈલમાં કે જે ઇન્ટરનેટમાં જે હોય છે, એના જોવાથી આપણું ડોપામાઇનનું લેવલ વધી જાય છે. એટલે આપણે એકદમ એક્સાઇટ થઈ જાય. બરાબર. મોટિવેશનલ વિડીયો જોવો ને ત્યારે ડોપામાઇન વધી જાય. બરાબર. કોઈ બી એવું કોટ આવી ગયું તમારી નજર સામે તો તમને આમ ફટાફટ અંદર એનર્જી આવી જાય, પાવર આવી જાય કે આજ તો આ કરી જ નાખું, આજ તો આ પતાવી જ દઉં. એટલે ત્યાં પછી રીલ્સ પાછી તમે સ્ક્રોલ કરો ત્યાં પાછી કઈક લવ ની કે અફેર ની કે ચક્કર ની કે કોઈ બી એક્સપીરિયન્સ બીજે આવી જાય, ત્યાં પાછું ડાઉન થઈ જાય. જે ડોપામાઇન જે પીક ઉપર ગયું એકદમ થી નીચે આવે, અને પછી જે મગજ ઉપર અસર થાય ને, ખરાબમાં ખરાબ મગજ ઉપર અસર થાય. એટલે હંમેશા સેલ્ફ મોટિવેશન છે ને ઇઝ બેસ્ટ હોય. એટલે સોશિયલ મીડિયામાં તમારું કોઈ ઇન્સ્પિરેશન ખરું કે એની અંદર કે ભાઈ ટૂંકમાં તમે 2-3 એવા વ્યક્તિઓના પોડકાસ્ટ જોતા હોય કે કોઈ બી ટૂંકમાં એ ચેનલના એક બી વિડીયો તમે મિસ ન કરતા, તમે આતુરતાથી રાહ જોતા હોય કે ભાઈ આ વ્યક્તિનો વિડીયો આવે ને એટલે મારે આ પહેલા જોવાનું છે, એની સ્ક્રોલ આમ નોટિફિકેશન સ્વાઇપ નહીં થાય, એને આપણે જોઈ લેવાનું છે કોઈ પણ સમય કાઢીને. એવા કોઈ વ્યક્તિ? જો રોગન બેસ્ટ. જો રોગન છે. જો રોગન કરીને છે. ઓકે. ફોરેનર છે. ઓકે. ઇંગ્લિશ પોડકાસ્ટ લગભગ મોટા ભાગે આવતી હોય છે, અને હેલ્થને લગતા, માઇન્ડને લગતા, ઓકે, અને બિઝનેસને લગતા પોડકાસ્ટ બનાવે. એક વિડીયો હું મિસ કરતો નથી. બરાબર છે. એમાંથી જે નોલેજ મળે છે એ લોકો દુનિયાના ટોપ બધા બિઝનેસમેન લોકો સાથે, બધા ટોપ ડોક્ટર સાથે, ટોપ લોયર સાથેના વિડીયોઝ બનાવે છે, અને એની સક્સેસ જર્ની આપણને કહે. બરાબર. તો આ બેસ્ટમાં બેસ્ટ છે. અને હિન્દીમાં જો આપણે જોઈએ કે હિન્દીમાં આપણે ઇન્ડિયામાં બીજા ઘણા બધા છે બિઝનેસ પોડકાસ્ટ બેસ્ટ રાજ સંબંધી, એનો એક વિડીયો હું સ્કીપ નથી કરતો. બરાબર. અને બીજો છે રણબીર અલાવાજી, TRS. TRS શો કરીને છે, બધાને ખબર જ છે, એને એક વિડીયો મિસ નથી કરતા. રાઈટ. ઓકે. ઘનશ્યામભાઈ, હવે છેલ્લો પ્રશ્ન હું તમને પૂછીશ કે 2024 નું ફ્યુચર તમે શું જોવો છો, અને 2024 પછી માનો કે 25, 26, 27 એ સિવાયનો અત્યારે તમે શું એવો દ્રષ્ટિકોણ લઈને ચાલો છો કે એની અંદર તમને આ ફિલ્ડની અંદર જેમાં તમે ગ્રોથ જોવા માંગો છો, એ સિવાયના ઘણા તમે ફાઇનાન્શિયલ એડવાઇઝર પણ છો, સારું એવું ઇન્વેસ્ટમેન્ટ પણ તમે કરો છો, તો હા, તો આની અંદર તમે શું એવું જોવો છો કે બધાને ટૂંકમાં કંઈ ને કંઈ સપોર્ટ મળે અથવા તો સારી એવી એડવાઇસ મળે? 2024માં જો પહેલા તો એક બિઝનેસમેનની દ્રષ્ટિએ વાત કરું તો સૌથી પહેલા એક બિઝનેસમેન કોઈ દી એના બિઝનેસીસ રિવીલ નથી કરતો. હા, બરાબર છે. સાચો બિઝનેસમેન આને જ કહેવાય કે એના બિઝનેસીસ રિવીલ ક્યારે કરે જ નહીં. બરાબર છે. અને બીજી વસ્તુ એ કે પોડકાસ્ટમાં આવ્યા છે તો વાત કરી દઈએ કે બિઝનેસ આપણે કહી દઈએ. સૌથી પહેલા મારી મેઇન ઇન્કમ સોર્સ કાયરોપ્રેક્ટિક જ છે. ઓકે. બોન સેટિંગ, શ્રીજી બોન સેટિંગ સેન્ટર કરીને આપણે રાજકોટની અંદર છે, જે આપણે ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ પણ આપી દઈશું અને YouTube ચેનલની લિંક પણ મેન્શન કરી દઈશું. રાઈટ. ભગવાનના નામે જ આપણે ચાલુ કર્યું છે શ્રીજી બોન. ના થઈ જશે. શ્રીજી બોન સેટિંગ સેન્ટર રાજકોટમાં મવડી એરિયામાં 150 ફૂટ રિંગ રોડ ઉપર ઉમિયા ચોક છે, ત્યાં સંસ્કાર હાઇટ્સ કરી. બરાબર. અને મેઇન મોટો સાહેબનો શું છે કે ભાઈ કોઈ પણ દવા નહીં, કોઈ પણ પ્રકારનું ઇન્જેક્શન નહીં, એ બધા વગર તમારા શરીરના કોઈ પણ અંગનું, કદાચ ગમે એ અંગ હોય શરીરનું, એની બધાની સારવાર તમે કરી આપો છો. રાઈટ. ઓપરેશન વગેરે. હા, દવાની ઓપરેશનની કોઈ પણ પ્રકારની ઇન્જેક્શન ની કાંઈ નહીં. દવાની ઓપરેશન અને આમ ચપટી વગાડતા, આમ ચપટી વગડે એવી રીતના કે ભાઈ પ્રેક્ટિકલી જ અત્યારે દર્દ છે, 5 મિનિટ તમે એની ટ્રીટમેન્ટ કરો અને ત્યારે જ તમને રિઝલ્ટ દેખાડી દે. રાઈટ. શરીર એકદમ ફ્રી થઈ જાય. ઓકે. આખું શરીર, માઇન્ડ બી રિલેક્સ થઈ જાય છે. મારી પાસે અત્યારે ફોરેનર પેશન્ટ વધારે આવે છે, કારણ હા, મેં તમારી પ્રોફાઇલમાં ફોરેનર પેશન્ટ વધારેનું કારણ એ છે કે અત્યારે પ્રેક્ટિસ એટલી થઈ ગઈ છે, પ્લસ જે ગૂગલમાં રિકમેન્ડેશન છે હું ટોપમાં. બરાબર છે. તમે લખો ને કે બેસ્ટ કાયરોપ્રેક્ટર ઇન ગુજરાત તો પેલું મારું છે, બેસ્ટ કાયરોપ્રેક્ટર ઇન રાજકોટ તો પેલું મારું છે. મારા ઘણા બધા પહેલેથી કરે છે, મારા કરતા રિવ્યુઝ બી ઘણા બધાને વધારે છે, વધારે મારું હોય છે. એનું કારણ હોય છે કે આપણે મહેનત છે, આપણે વાતચીત કરવાની છે, કોમ્યુનિકેશન સ્કિલ ને બધું, એટલે ઘણું બધું છે આપણી પાસે. તો પેલું મારું આવ્યું એનું કારણ. અને બીજી આપણે વાત કરીએ બિઝનેસ. બિઝનેસ તમે એક્સપેન્ડ કરવાનું પણ કંઈક વિચારો છો? વિચારું છું ઘણા બધા. મારું જે કાયરોપ્રેક્ટિક નું બિઝનેસ છે, મારે ઘણા બધા લોકોને શીખવાડવું બી છે, એક્સપાન્ડ કરવો છે મારે આ બિઝનેસ. ટૂંકમાં ઇન ફ્યુચર તમે બેચ ચાલુ કરવાના કે એવું કઈ પ્લાનિંગ હોય તો પણ કહેજો, તો વ્યુઅરને ના બેનિફિટ્સ મળે ને સાહેબ કઈ. બેચ મારી ચાલુ હોય છે, હું 1 મહિનામાં એક સ્ટુડન્ટને શીખવાડું. મેં ચાલુ કર્યું છે. ઓકે. હમણાં થોડોક રાજકોટ પૂરતું મર્યાદિત છે કે ભાઈ બીજે કોઈ બ્રાન્ચ પણ છે?
નહીં, બ્રાન્ચ બીજે ક્યાંય નથી, રાજકોટમાં જ છે. કારણ કે મારો કોઈ પેશન્ટ એમ ન કહેજો કે સાહેબ અમારે તમને બતાવ્યું હતું પણ તમારી બ્રાન્ચમાં બીજા લોકો. બરાબર છે. એટલે આપણે એ વસ્તુ કરવી જ નથી કે ભાઈ પેશન્ટ મારી પાસે જ આવશે અને હું જ ટ્રીટમેન્ટ આપીશ. બસ આ એક ગોલ છે. અને બીજું એ કે એક્સપાન્ડમાં તો એવું છે કે સ્ટાફ વધારશું, પેશન્ટ વધી જશે. બરાબર છે. એટલે જે બી કોઈ લોકોને શીખવાની એવી ઈચ્છા હોય કે ભાઈ આ ફિલ્ડમાં અમારે આગળ વધવું છે તો અમે અહીંયા બેઠા જ છીએ. અમારો સંપર્ક તમે કરી શકો છો. નંબર ને એવું બધું તમને મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપી દઈશું. સાહેબના નંબર ને એડ્રેસ ને બધું આપી દઈશું આપણે ઓફિસનું. બીજી વસ્તુ ઓપરેશન કરાવવામાં અને આપણી જેમ કે કાયરોપ્રેક્ટિક ફિલ્ડ વાત કરું, ગાદી બહાર નીકળે ને, કમરમાંથી ગાદી બહાર નીકળે એટલે એના ઓપરેશનનો ખર્ચો આવે 2 થી 2.5 લાખ રૂપિયા. 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો, 2.5 લાખનો ખર્ચો આવે. અને ગેરંટી લે? ગેરંટી ના લે. ગેરંટી તો કોઈ ડોક્ટર આપણે એની એ વસ્તુ અમુક મારી ફીસ જે મેં નક્કી કરી હોય ટૂંકમાં બહુ ઓછી ફીસ, નોમિનલ ફીસ થી, રાઈટ? બહુ એટલે બહુ ગરીબમાં ગરીબ માણસ હોય ને એ બી આપી શકે ને એટલી ફીસ હોય છે. ઓકે, ફાઇન. તો એ ફીસમાં આપણે જે ઓપરેશનનો 2 લાખનો ખર્ચો મટાડી ઓછો કરી બરાબર છે. માની લો તો 2-3 હજારમાં તમારું જે 2 લાખનું કામ છે ને 2-3 હજાર. ઓકે, સમજાઈ ગયું. એટલે આ રીતનું કામ કર્યું. અને ગાદી કાપો ને એટલે ડેમેજ એવું કહેવાય, શરીરમાં ડેમેજ જ કહેવાય. આપણે કટ કરીએ એટલે ડેમેજ જ કહેવાય ને. રાઈટ. આપણે એમને કરી દઈએ. એટલે ઘણા બધા લોકો ઓપરેશન કરાવ્યા પછી નથી એને સારું થતું. મારે પેશન્ટ આવે છે કે સર અમે ઓપરેશન કરાવ્યું તો બી અમને સારું નથી. આ સિવાય છે ને મારે એક અંગત મિત્ર સાથે વાતચીત થઈ હતી કે મારે ભાઈ ડોક્ટર ઘનશ્યામભાઈ વોરાને મળવાનું છે. તો એનો એક કન્સર્ન એવો છે મને મગજમાં હતો કે જે તમને એક ટિપ્સ આપે કે ભાઈ એમાં એવી રીતના છે કે એ મને એવું પૂછતા હતા કે એ ટૂંકમાં ઇન હાઉસ આપણને કઈ સર્વિસ આપે છે કે માનો કે એને ઘરે અત્યારે ઘરે આ પ્રોબ્લેમ થઈ ગયા, ડોક્ટરની ઘરે જરૂરિયાત, કોઈને માથું દુખતું હોય, કોઈને બીજો કઈ પ્રશ્ન હોય, કોઈને સાંધાના દુખાવો હોય, કોઈને કમરમાં દુખાવો હોય, કોઈને ગોઠણમાં દુખાવો હોય, કઈ ને કઈ પ્રશ્ન હોવાના જ છે, કોણે ગમે ત્યાં. બરાબર. તો આની અંદર ઘરે ટૂંકમાં તો તમે એ ફેસિલિટી આપો છો કે ભાઈ ટૂંકમાં એની ઘરે જઈને તમે કઈ સર્વિસ કેવી રીતે? ઘરે જવાની ફેસિલિટી આપવામાં મને કઈ વાંધો નથી, પણ હું એક વ્યક્તિના ઘરે જઈશ ને તો પાછળ 20 પેશન્ટ એનો ટાઈમ બગડશે, સમય બગડશે. 20 પેશન્ટ. બરાબર છે. એટલે હું એક વ્યક્તિને જો સાજો કરવા જઈશ, એક વ્યક્તિને જો ટ્રીટમેન્ટ આપવા જઈશ તો 20 લોકોને ટ્રીટમેન્ટ નહીં આપી શકું. રાઈટ. એટલે મેં ઘરે જવાનું બંધ જ રહી પહેલેથી. ટૂંકમાં 2024માં મારે મિનિમમ 5 નવા ઇન્કમ સોર્સિસ જે બિઝનેસ છે 2025 સુધીના, 2025 પહેલા 24 ની જ વાત કરું છું. 2024માં 5 નવા ઇન્કમ સોર્સ જે કરવા છે જેથી હું મારે ક્યાં જવું ન પડે ને પૈસા. તો એ માટે વ્યુઅરને પણ કહી દો, એને કઈ હોય તો પિન કરે કોમેન્ટ ની અંદર. તમારી પાસે કોઈ એવા આઈડિયા હોય તો ભાઈ ઘનશ્યામભાઈનો કોન્ટેક્ટ કરજો ખાસ કરીને, તો એને પણ જણાવજો જો કે ઈ ભાઈ ઇન્વેસ્ટ કરી શકે. હા, સાથે મારી બિઝનેસ કરવો હોય કે ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય તો એના માટે બી અમારા દરવાજા ખુલ્લા જ છે. કોઈ પણ મને સંપર્ક કરીને વાત કરી શકે છે કે આ રીતનું છે, મને બિઝનેસ આઈડિયા તમારો સારો લાગશે તો અમે જરૂરથી ઇન્વેસ્ટ કરશું. એટલે આ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી બી તમારી પાસે છે કે નહીં, તમારે બિઝનેસ કરવો છે, પૈસા નથી તો મેં વેટ. સાહેબ માર્કેટ તો કમ્પ્લીટ છે જ, અત્યારે માર્કેટ કમ્પ્લીટ છે, એટલે તમારે હવે ખાલી પૈસા નાખીને દાણા જોડો કામ ચાલુ કરવાનું છે, એની જેવું છે અત્યારે. તમારે જે કોન્ટેક્ટ જોતા છે, જે લોકોનો જે સપોર્ટ જોતો બધું મળી જાય છે, ખાલી તમારે કોલેજ બસ. કાંઈ વાંધો નહીં, તો સાહેબનો કોન્ટેક્ટ કરજો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એનું એડ્રેસ પણ આપ્યું છે. તમને એવું લાગે કોઈ બી પ્રશ્ન હોય તો રૂબરૂ વિઝિટ કરજો. અને એ સિવાય કંઈ તમને એવું લાગે કે ભાઈ કોલથી કંઈ માહિતી જોતી છે, કંઈ બી ડિટેલ્સની જરૂર છે, કંઈ ડિસ્કશન કરવું છે તો તમે કોલ કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં તમને બધી માહિતી મળી જશે, સંપર્ક કરી લેવો. એટલે એક ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે, પ્લસ થોડુંક જાણવા મળ્યું બધાને, અને પ્લસ આવી નવી પોડકાસ્ટ આપણે આવી જશે ભવિષ્યમાં. આશીષભાઈ ને એવું હશે કે ભાઈ ડોક્ટર ની વાત સારી લાગી તો આપણે પ્લાનિંગ કરશું તમ તારે 100%. એટલે અને બીજી વાત કે તમારી પહેલી પોડકાસ્ટ છે, ફ્યુચરમાં તમે બહુ આગળ વધો, બહુ ઘણા તમને મળે અને વિડીયો વાયરલ જાય ને એના માટે ખૂબ તમને અભિનંદન. થેન્ક યુ સર. કારણ કે તમે અમારી પોડકાસ્ટમાં આવ્યા, થોડું ઘણું, ભલે હું નથી કહેતો કે બધાને બહુ એટલે બહુ વસ્તુ યુઝફુલ જ થઈ હશે, ભલે 5%, 10%, 7% જેટલી બી માણસોને જાણવાની ઈચ્છા હશે એ પ્રમાણેનું આપણે પૂરેપૂરું 100% પીરસવાનો પ્રયત્ન કર્યો છે. અને મને એવું લાગે છે કે ભાઈ 2% ખાલી જો એને મગજમાં ઉતરશે ને તો આપણું આ સક્સેસફુલ છે. આપણે ઇન્કમ કરી લેવી છે યુટ્યુબમાંથી, આપણે સબસ્ક્રાઈબર વધારી લેવા છે, વ્યૂઝ મેળવી લેવી છે, લાઇક્સ મેળવી લેવી છે, એવો આપણો કોઈ ઈરાદો નથી. માણસો સુધી જે વ્યક્તિની જરૂર છે, માણસોને હકીકતની અંદર, એ માણસો આપણે પહોંચાડવાના છે. કારણ કે અત્યારે હરેક ઘરની અંદર ફેસબુક, યુટ્યુબ ચાલુ થઈ ગયા છે. હરેક ઘરની અંદર ઇન હાઉસ યુટ્યુબ પણ ચાલુ હોય છે અને ફેસબુકના વિડીયો બી ચાલુ હોય છે. તો ખાસ કરીને એ બધા લોકો જોવે છે.
તો બધા જે નથી જાણતા એ લોકો સુધી તમે પહોંચો અને ખાસ કરીને તમારું બી માર્કેટ કવર થાય અને જે બી લોકોને પૂરતી પૈસાની કેપેસિટી નથી એની બી તમે હેલ્પ કરો છો અમુક વ્યક્તિઓની, તો એ રીતે તમે આગળ વધો અને પ્લસ લોકોનો સપોર્ટ પણ તમને સફળતાપૂર્વક મળતો રહે એવા જ અમારા પ્રયાસ છે. આ સાથે થેન્ક યુ સર, મળીને ખૂબ ખૂબ આનંદ થયો. ફરી મળીશું પાછા એક નવા વિચાર સાથે. બરાબર.